परम पूज्य महेंद्रराम महाराज, अन्य आचार्य देवो, शुभम विराजमान दरेक भक्तों ने हाथ जोड़ी जय गुरु महाराज। वर्तमान समय ने जोवा जईए तो एक संत पुरुष एवा छे के जे आपने साची बात कहे छे। एक संत पुरुष साची बात कहे छे, जेना शरणे जवाथी सत्यनी खबर पड़े छे। ये सिवाय संत सिवाय साची बात कोई करी शकतो हाँ नथी। मुद्दो ये छे के सत्यने जाणवू, सत्यने जाणवू अने सत्यनी तपास करतो संत पुरुष जे इशारो करे छे, संत पुरुष जे शान करे छे, ये शान ने समजवामां, ये शान ने धारण करवामां सत्य रहेલું છે। सत्य ये शान में रहेલું છે। पण मुद्दो ये છે કે આ ચરાચર વ્યાપ્ત જે પરમાત્મા જેને કહ્યો છે, શાસ્ત્રોમાં જેને લખ્યો છે, મૂર્તિમાં જેને ઘડ્યો છે, શાસ્ત્રોમાં જેને લખ્યો છે, મૂર્તિમાં જેને હા ઘડ્યો છે, ફોટામાં જેને ચિતર્યો છે, એ પરમાત્મા કોઈ સંત પુરુષની કરુણા અને કૃપાએ મારા લક્ષ્ય લહ્યો છે। પરમાત્મા કોઈ સંત પુરુષની કૃપાએ તમારા અને મારા લક્ષ્યમાં આવ્યો છે। બાકી જગત પરંપરા પ્રમાણે જે કંઈક ચાલી રહ્યું છે, એક સમય તમારો ને મારો એ હતો, એ લાઈનમાં આપણે ઊભા હતા, એ લાઈનમાં આપણે ઊભા હતા। પણ મુદ્દો એ છે કે કોઈ કરુણા થઈ, કોઈની કૃપા થઈ, કોઈ શાન કરી છે ને એ શાન કરવા પાછળ પૂર્ણ પુરુષાર્થને ધારણ કર્યો છે। એમાં લેશ માત્ર એમનો સ્વાર્થ હા નથી। એ પુરુષાર્થની ભાવનાએ, એ પુરુષાર્થની ભાવનાએ જીવંત પર્યંત જે માનપુરુષોએ અનેક જિજ્ઞાસુઓના જીવનનું કલ્યાણ કર્યું છે, એ માનપુરુષોના જીવનને લઈ એમના જીવનના જે સિદ્ધાંતો છે, એમના જીવનના જે રેણી અને વિવેક છે, એને જેટલા આપણે સમજીશું, જેટલા ધારણ કરીશું ને જેટલા એને અનુસરીશું, એટલો જ ફાયદો આપણે લઈ શકીશું, એટલો ફાયદો હા લઈ શકીશું। મુદ્દો એ છે કે એ સત્ય જે સમજાયું છે, એ સત્યને ધારણ કરવા માટે, એ સત્યને યથાવત ધારણ રાખવા માટે, સત્ય અઘરું નહીં, સત્ય અઘરું નહીં, સત્ય કઠણ નહીં, પણ મુદ્દો એ છે કે એને ટકાવવા માટે, એને ધારણ કરવા માટેના જે રેણીને સિદ્ધાંતો છે, એ અઘરા છે, એ અઘરા છે। દવામાં દવા એટલી બધી અસર કરે એવી નહીં, પણ દવા લેવામાં જે પરેજ રાખવાની છે ને, તાર બધી વાતે મને એવું છે, પણ મન પરેજમાં નહીં માનતું, મન પરેજમાં માનતું હા નથી। મન વારે વારે જે ના કહ્યું છે એ તરફ વધારે દોડે છે, એ તરફ વધારે આકર્ષણ પામે છે। તાર મુદ્દો એ છે કે જ્યાં સુધી પાકો પરેજ નહીં હોય ત્યાં સુધી દવા અસર થવાની નહીં, દવા અસર થવાની હા નથી। દવા તો દવાનું કામ કરે છે, પણ પરેજ જે છે ને એ એની અસર વધારે। પરેજ ના હોય કે યથાવત પરેજ રાખી ના શકે તો એની અસરને બગાડે છે ને। મુદ્દો એ કંઈક કંઈક કેસમાં આડઅસર થાય, બરોબર છે। હવે મૂળ મુદ્દો શું છે કે એ પરેજ ચૂકે, એ પરેજ ચૂકે તો પછી આ અસર ઓછી થાય ને કોણ તો આડઅસર થાય, ધાર્યું પરિણામ આવે હા નહીં। એમ મુદ્દો છે કે જે વર્તમાન સમયે માનપુરુષોએ પુરુષાર્થ કરી તમારા ને મારા જીવનમાં જે સંદેશ પહોંચાડ્યો છે, તમારા ને મારા લક્ષ્યમાં જે શાન બેસાડી છે, એ શાનને ધારણ કરવા માટેના જે ઉજળા વિવેક છે, ઉજળા હા વિવેક છે, જે ઉજળી રેણી છે, એ રેણી અને વિવેક સિવાય આ બાબત ધારણ થવાની હા નથી। એમ મુદ્દો છે કે આ બાબતને ધારણ કરવા માટે, આ બાબતને ધારણ કરવા માટે જે માનપુરુષોના વિવેકને સિદ્ધાંત છે, એ સિદ્ધાંતને અનુસરીશું તો જ ફાયદો। બાકી મનસ્વી વર્તને આજ દિન સુધી કોઈને ફાયદો થયો નથી ને કોઈને ફાયદો થવાનો આ નથી। મારી મરજી છે કે હું રહી છેલ્લે નાખું, પણ મુદ્દો એ છે કે નાખવી પડે પહેલી। જે વિધિવત જે થતું હોય એ વિધિવત રીતે થાય તો એ પકવાનનો મૂળ સ્વાદ આવે।
તો એ પકવાનનો હા મૂળ સ્વાદ આવે ને પછી મરજી પડે એમ મસાલા નાખીએ, મરજી પડે એમ મસાલા જો નાખીએ તો પહેલામાં પેલું તો મૂળ સ્વાદ આવે નહીં. અને કોણ તો કોકને ચખાડીએ તે હોય હોમેથી પૂછે કે આ શું બનાવ્યું તું. તારા હવે મનસ્વી વર્તન કરી અને મન ફાવે એમ મસાલા ઉમેરી અને નનામી પકવાન બનાવવું એના કરતા નામે પકવાન બને એ સારું નહીં. કારણ કે અલ્લડ વિદ્યા કરીને બને એનું પછી નામ ના હોય ને શું બન્યું યાર. એ અલ્લડ વિદ્યા કરીને નનામી પકવાન બનાવવું એના કરતા નામી પકવાન બને એ સારું, એ સારું છે. તો મૂળ મુદ્દો એ છે કે ગમે તે ચાખે તોય પૂછે તો એનું કમસે કમ નામ તો કમસે કમ નામ તો કહી શકીએ ને. એવો મુદ્દો છે કે આ જે રેણીને જે સિદ્ધાંત છે એના જે વિવેક છે એને જે રીતે મહાન પુરુષોએ ધારણ કરી પોતાનું વર્તમાન જીવન વ્યતીત કર્યું છે એ મહાન પુરુષોના જીવનમાં ખાસ જોવાનું છે. એ મહાન પુરુષોના જીવનમાં ખાસ જોવાનું છે. દરેક કોઈ પણ મહાન પુરુષનું પુસ્તક હોય એમાં એનું જીવન વૃત્તાંત લખવામાં આવે છે. બરોબર, એ લખવામાં આવે છે એ માન બળાઈ માટે કે પ્રતિષ્ઠા માટે નહીં, પણ એનું જીવન જે વર્તમાન જીવન હતું એ જીવન વૃત્તાંત વાંચવાથી આપણને એમાં પ્રેરણા મળે કે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે આ જ્ઞાનને ટકાવી રખાય છે. અને આ જ્ઞાનને ટકાવવા માટે, આ જ્ઞાનની અનુભૂતિ મેળવવા માટે કઈ કઈ પરિસ્થિતિ વહેન કરવી પડે છે, સહન કરવી પડે છે. એટલા માટે દરેક મહાન પુરુષનું જીવન વૃત્તાંત એમાં મૂકવામાં આવે છે. હવે મુદ્દો એ છે કે જીવંત વૃત્તાંત બરોબર છે. રામની વાત જે છે બરોબર છે, આવી એના જીવનમાંથી જે લેવા જેવું છે એ લેવાનું છે ને. એના જીવનમાંથી જે લેવા જેવું છે એ હા લેવાનું છે. મુદ્દો એ છે કે આ એની ચર્ચાઓ કરે, એની વાર્તાઓ કરે, એની કથાઓ કરે, કશું થાય એવું નથી. સહેજ જો ફાયદો ઈચ્છતા હોય તો એમાંથી કંઈક લેવાથી ફાયદો થાય, એમાંથી કંઈક લેવાથી ફાયદો થાય. બરોબર, 7 સ્ટાર ફેસિલિટી ભોગવીને જે કથાકારો રામની કથા કરે છે, રામની હા કથા કરે છે બરોબર, સ્ટેજ એસી હોય, રહેતા હોય એ રૂમ એસી હોય, રોકાયા હોય એ હોટલ એસી હોય, આવવા જવા માટેની ગાડી હા એસી હોય, 7 સ્ટાર ફેસિલિટી ભોગવે ને રામના જીવનની વાત કરે, રામના જીવનની વાત કરે, રામની કથા કરે ને પાછા એ 7 સ્ટાર ફેસિલિટી ભોગવનારા વનવાસની વાત કરે. આવો અનંત વનવાસને છે જ તાલમેલ બેહે તો કંઈક આગળ કોકના માનસમાં ઉતરે. બરોબર છે. હવે મૂળ મુદ્દો કે રામના વનવાસની વાત કરે પણ બેઠા હોય એ ખુરશી એસી હોય બરોબર ને. કદાચ વાછોડ કરવાની ઈચ્છા થાય ને તો સ્વયંસેવકો ઊંચા કરે અને આવા વાત વનવાસ નહીં કરે. હવે એ વાતને એમના જીવનને કોઈ પ્રકારનો તાલમેલ છે હા નહીં. તાર મુદ્દો એ છે કે તમે જે કહો છો એ તમે જીવતા હોવા જોઈએ. તમે જે હા કહો છો રેણી અને કેણી આ બેયનો સમન્વય જો થાય છે, રેણી અને કેણી આ બેયનો જો સમન્વય થાય છે, જો એ બે એક હોય, જેવું રહે છે એવું કહે છે અને જેવું કહે છે એવું હા રહે છે, આનો સમન્વય જો થાય છે ત્યાર પછી જે દશાનું નિરૂપણ થાય છે એ દશામાં રહીને જે શબ્દો કહેવાય છે એ શબ્દોના હરેકના માનસ ઉપર એની અસર થાય છે ને થાય છે. જ્યાં સુધી આ બે એક ના થાય ત્યાં સુધી એ શબ્દોની માનસ ઉપર અસર થતી આ નથી. એ શબ્દો માનસ ઉપર એ શબ્દોની અસર થાય બરોબર, પણ મુદ્દો શું થાય એમાં મનોરંજન થાય, એમાં હા મનોરંજન થાય. અને જો રેણી અને કેણી એક હોય છે એ શબ્દો મનોમંજન કરે છે, એ શબ્દો હા મનોમંજન કરે છે, મનને સાફ કરવાનું કામ કરે છે, મનનો મેલ ધોવાનું કામ કરે છે. પણ એ શબ્દો રેણી અને કેણી બે એક મત ઉપર આવે ત્યારે થાય છે. બાકી મનોરંજન તો કઈક પ્રકારે ચાલે છે, કઈક પ્રકારે થાય છે.
પણ એનાથી અસર કે જીવન બદલાય નહીં. જીવન બદલવું હોય તો મુદ્દો એ છે કે સ્વયં રેણી અને વિવેકને ધારણ કરવો પડે ને કરવો પડે ને એ ઉજળા જીવનના રેણીના સિદ્ધાંત જે મહાન પુરુષો તમારા ને મારા વર્તમાન સમયમાં તમારી ને મારી અનુભૂતિમાં તમારા ને મારા નજર સમક્ષ જે જીવી ગયા, બરોબર, એ મહાન પુરુષોની ઊંચી ભાવના જ આજે કામ કરી રહી છે ને. બરોબર, આ જગ્યા ઉપર હું ચલાવું છું કે તમે ચલાવો છો, કે મારાથી ચાલે છે કે તમારાથી ચાલે છે, કોઈ પ્રકારની આનંદી કામ લાગતી હા નથી. બરોબર, આજે નહીં કાલે નહીં, આદિ અનાદિ કાળ સુધી જે કાર્યરત રહેવાની છે એ મહાન પુરુષોની ઊંચી ભાવના, એ મહાન પુરુષોની ઊંચી ભાવના છે એ જ કાર્યરત રહેવાની છે ને એને લઈને જ આજે કંઈક છે તમારા ને મારા જીવનમાં શાંતિ અને ક્રાંતિ, શાંતિ અને ક્રાંતિ તમારા ને મારા જીવનમાં જે કંઈક છે એ મહાન પુરુષોના પુરુષાર્થે જ છે. આપણા પુરુષાર્થે તો શું ગડબડ ગોટાળા થતા હતા એ તમને ખબર છે, મને ખબર છે, પણ આજે કંઈક શાંતિ ભોગવી રહ્યા છે એ તમામ શાંતિ છે એ મહાન પુરુષોની પુરુષાર્થને લઈ તમારા ને મારા જીવન સુધી પહોંચી છે. હવે મહાન પુરુષો છે એમના માટે એક શબ્દ વપરાય છે કે એ સાચું કે છે, એ જે કે છે એ હા સાચું કે છે. હવે શાસ્ત્રોનો મત એ છે કે બોલવામાં જે આવે છે એ બધું જૂઠું છે, બોલવામાં આવે છે એ બધું બરોબર. નિરંત બાપુએ કહ્યું વાણીમાં આવે છે તો વણશે, નિર્વાણી પદ સાચું, નામ રૂપ ને ગુણથી ન્યારું તે જાહેર પદ જાચું. તો મુદ્દો એ છે કે પછી સંતો કઈ શું બોલે છે કે જેને સાચું કહેવાય? મત શાસ્ત્રો નો એ છે કે બોલવામાં જે કંઈક આવે છે એ બધું હા જૂઠું છે. અને તમે હું બે કહીએ છે કે મહાન પુરુષો સાચું બોલે છે. તો મુદ્દો એ છે કે હવે એ બોલે છે એને સાચું માનવું કે એ બોલે છે એને જૂઠું માનવું? હવે મહાન પુરુષો સાચું બોલે છે એ સાચું શું બોલે છે? સાચું બોલે છે એ સાચું હા શું બોલે છે? તો સાચું બોલવાની એમનામાં હિંમત છે, સાચું બોલવાની એમનામાં હા હિંમત છે કે એ જૂઠાને જૂઠું કે છે, એ જૂઠાને હા જૂઠું કે છે. આપણી માનંદીથી આપણે જેને સાચું માની બેઠા હતા ને, આપણી માનંદીથી આપણે જેને સાચું માની બેઠા હતા એને એમણે હિંમત રાખીને જૂઠું છે એવું કહ્યું છે. અને જૂઠાને જૂઠું કે છે ને એ સાચું બોલે છે, જૂઠાને જૂઠું કે છે એ સાચું કે છે. એવા સંત વિના સાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે, એવા સંત સાચી કોણ કહે. સારા સુખની રે વાત, સારા સુખની વાત, સારા વિના સાચી કોણ કહે. સારા સુખની રે વાત, સારા સુખની વાત, સારા વિના સાચી કોણ કહે. એવા સારા વિના સાચી કોણ કહે, એવા સારા વિના સાચી કોણ કહે.
निर्भय
કરે આવે પદની રવાણ, આવે પદની રવાણ, વિના સાચી કોણ કરે આપે ભજની રાવણ આપે ભજની રવાણ સાચા વિના સાચી કોણ કરે સારા સુખની ને વાત સારા સુખની વાત સાચા વિના સાચી કોણ કરે સાચા વિના સાચી કોણ કરે એવા જનનીના હૈયે હેત ગણો, એવા જનનીના હૈયે હેત ગણો. એના છે એના વાલા ના હોય, એના જેના છે એને તો વાલા હોય ને, બરોબર છે. એ અપાર હેત છે. તેમ છતાંય જે રોગ લાગુ પડ્યો છે, જે રોગ લાગુ પડ્યો છે મીઠી ને ગરી ચોકલેટો ખાવાથી, મીઠી અને ગરી ચોકલેટો ખાવાથી જે રોગ લાગુ પડ્યો છે, જે કફ જોમ્યો છે, એને તોડવા માટે કડવું પાવું પડે ને. પાવે કડવેણ વાત, એને તોડવા માટે હા કડવું ઔષધ પાય. તાર હવે મુદ્દો એ છે કે પેલાની ગતિમતી એવી છે કે એને ગળ્યું ભાવે પણ કડવું ભાવે એને. હા, અમુક અમુક શબ્દો એ તો ગુરુ હાથે બદલાઈ ગયા, અમુક અમુક શબ્દો ઉપર તો ગુરુ હાથે હા બદલાઈ જાય. કારણ કે મૂળ આદત પહેલેથી ગળ્યું ખાવાની પડી હોય. હવે પેલા રોગ મટાડવા હતું કડવું કે એને ફાવે નહીં. તારો મુદ્દો એ છે કે ભાવે ના ફાવે પણ થોડોક ટકે ને, ફાવે ના ફાવે પણ થોડોક હા ટકે. હવે મૂળ મુદ્દો શું છે કે જે પુરુષાર્થી પુરુષો છે એમની જોડે જુગતી છે, એમની જોડે હા જુગતી છે. હવે પેલું છોકરું આડું થાય કડવી દવા પીવા મોને નહીં, બરોબર, પણ મુદ્દો શું છે કે માની જોડે જુગતી હોય, માની જોડે હા જુગતી હોય. એ કડવી દવા મોંઘરી બોરે પેલા પોતે ચાખે, પેલા પોતે હા ચાખે ને કડવું લાગે ને તોય મોડું બગડવા ના દે, કડવું લાગે તોય મોડું બગડવા ના દે. હસતું મોડું રાખીને પેલાને કે જો બહુ મીઠી છે પી લે, બહુ મીઠી છે પી લે. તો પેલાનું મોડું હસતું જોઈને પેલો પીવા તૈયાર થઈ જાય. એમ કઈક અંશે જો થોડી ઘણી દવા અંદર ઉતરે ને, થોડી ઘણી જેટલી જરૂર છે એટલી તો ના જ પીવે, જરૂર છે એટલી તો ના પીવે ને ગમે એટલી પીવે તો બાકી જ રહે. દાસ કબીર ને બરબર પિયાન ફીર પીવન કી આસ, રામ રસ ऐसा है मेरे भाई पीवे છો અમર હો જાય. એમ થોડી ઘણી જો ઉતરે તો આ જોમેલો છે એ કફ તૂટે, જોમેલો છે એ કફ તૂટે. એમ મોડું બગડવા દે નહીં, મોડું હા. તાર માની જુગતી શું હોય છે, બોરી હોય ને એ વાંગરી મોડામાં ના ખાલે, એ બોરી હોય એ બાજુમાં રહે ને એની જોડે ખાકે. અમને તો વગર રોગે શું કરવા ચાખે એવાય. આ તો જેને જોમ્યો હોય એને પીવાનું હોય ને. એમ મુદ્દો છે કે આ માન પુરુષોની જે જુગતી છે, માન પુરુષોની આ જે જુગતી છે જૂઠાને જૂઠું નક્કી કરાવવાની, જૂઠાને હા જૂઠું નક્કી કરાવવાની જે માન પુરુષોની જુગતી છે. એ માન પુરુષો એ આ અવની ઉપર આ સૃષ્ટિ ઉપર એક માન પુરુષો એવા છે કે જે જૂઠાને જૂઠું કહેવાની હિંમત રાખે છે, જૂઠાને હા જૂઠું કહેવાની હિંમત રાખે છે, બરોબર છે. હવે મુદ્દો એ છે 5 કર્મેન્દ્ર, 5 જ્ઞાનેન્દ્ર, 5 વિષય અને વાણી અને મન. આ બધાના વ્યવહારમાં જેટલું આવે છે કેવું લાગે છે?
આ બધાયના વ્યવહારમાં જેટલું આવે છે એ કેવું લાગે છે? આટલા હાથું કાઠું છે એમ. કારણ કે અડધો કલાક થઈ જવા આવ્યો. એવો મુદ્દો છે કે આ મહાન પુરુષોએ નક્કી કરાયું છે, મહાન પુરુષોએ તારણ કરી પોતાની સ્વયંની જગ્યાએ સ્વયંની ભૂમિકાએ અને અનુભવી એ બાબતને સિદ્ધ કરી અને જિજ્ઞાસુઓ સુધી પહોંચાડવાની કોશિશ કરી છે કે આ મન વાણી કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય વિષયોના વ્યવહારમાં જેટલું આવે છે એ તમામ જૂઠું છે. એ તમામ હા જૂઠું છે. અને એથી આગળની એક નાની ટૂંકી વાત કરી દઉં કે જૂઠા સુધી તો મહાન પુરુષો એટલી હદે પહોંચ્યા છે જૂઠું નક્કી કરાવવામાં અને જૂઠાને જૂઠું કહેવામાં મહાન પુરુષો એટલી હદે પહોંચ્યા છે કે નિરોધ બાપુએ કહ્યું કે હું નથી પુરુષ નથી પ્રેમદા, હું નથી પુરુષ નથી પ્રેમદા. એટલી હદે નક્કી કર્યું છે કે અહીં આગળ સ્ત્રી અને પુરુષ જે નક્કી કરાવડાયું ને એ શરીરની બનાવટ, મારી નહીં. એ બનાવટ છે એ હા શરીરની બનાવટના આધારે કહેવાય છે પુરુષ અને હા સ્ત્રી. એ મારી ઓળખાણ તો હા નથી. એટલે હદે મહાન પુરુષોએ તારણ કાઢીને કહ્યું છે કે તમે પુરુષ કહેશો તોય ખોટું પડશે અને સ્ત્રી કહેશો તોય આ ખોટું પડશે. એ તમે જેને સ્ત્રી અને પુરુષનું વર્ણન કે સંબોધન આપો છો બરોબર છે, એમાંનો હું નહીં, એમાંના હું આ નથી. આટલી હદે જૂઠ છે, એટલી હદે જૂઠ છે. હવે આ જૂઠાને જૂઠું કહેવાની જે હિંમત રાખે છે એ મહાન પુરુષો સાચું બોલે છે, એ સાચું બોલે છે. એમ આ મુદ્દો જે મહાન પુરુષોએ નક્કી કરાવડાયો છે સનાતન સત્ય છે. આમાં કોઈ બે મત નથી, આમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ એ સનાતન સત્ય સમજણમાં એટલું જ આવશે કે તમે જૂઠું જેટલું છોડી શકશો. કારણ કે પરમાત્મા એ થેલી એક જ આલી છે, બે નહીં. આ જેટલું જૂઠું ઠાલું હોય એટલું સાચું ભરાય. બે થેલી હોત તો જુદું જુદું રાખત તો નડત નહીં, પણ આ બે એકમાં જ ભરવાનું. એટલે મુદ્દો એ છે કે જેટલું જૂઠ નીકળે છે, જેટલું જૂઠું છોડીએ છે એટલું સત્ય સમજાય છે, એટલું સત્ય પકડાય છે. એ મહાન પુરુષોની કરુણા, એ મહાન પુરુષોના પુરુષાર્થે આપણને વર્તમાન સમયે નક્કી થાય છે. એમના શબ્દો, એમના જીવન, એમના દ્રષ્ટાંતો, એમના ઈશારા, એમની શીખ જે સમયે જે અનુભવે નક્કી થાય છે એ ભૂમિકા જ્યારે આપણી બને છે ત્યારે આપણને એ શબ્દો યાદ આવે છે કે મહારાજા કહેતા હતા એમ. આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલીએ સદગુરુ મહારાજ કી જય હો, નટુરામ મહારાજ કી જય હો, બાપુ શ્રી વકીલરામ મહારાજ